આ થોડોક ઢોલિયા મરસા ફોરન ચમ છે પેલા આપણે ઊંટના અલ્યા તાર તમે ઊંટનું લાવી દો સોણ હોય લાવ્યો તો ને તાર એ ઢોલિયા કોઈ દાડો વિકાસ ના કરે એ લેબડો જ ખાય એવું હોય તો લેબડો ખાય શું વિકાસ કરે અંદર મોણા કે લેબડો ખાય તો એને કોઈ રોગ ના થાય મૂકી એવા નહીં થતું હોય કોઈ ઓય પણ આ મરસા વિકાસ ના કરે એવું હોય એમ ને તારે તો બધા આટલો મિક્સ ફેર તો પડે હો લાવવાનું આ આટલેથી આ ઈ તો શાનું છે ઈ ગાયનું સોણ છે એવું હતું હે આ ઊંટનું છે આ ભૂરું થઈ ગયું ઊંટના સોનમાં ભૂરું થાય એટલે લેબડા જેવું કોઈ ખાય જ નહીં અને આમાં થુવરની પાપડી ખાધી લીધી પણ આમાં મારતું લોબુ છે જો કને તો એ ચમ ફેર છે પણ ઊંટ લોબો હોય ને એના કારણે હોય ઊંટ લોબો હોય તમે તો પણ આપણે હરખું થઈ જાય ને આ ઈ તો રેડી હા થઈ જાય પણ તમે આ તો કહો પૂરો અને ભૂરું મને લાગતું એટલે ભૂરું વાત એ થારાના વેપારીઓ પણ આપણા મરતા વખાણી હો જેટલા વખોણે છે કાલે તો મને એ શેઠનો ફોન આવ્યો હા કે તમારે 50,000 જોતા એટલે લઈ જાઓ મેં કે ના મોરથી લેવાનું છે ને પછી ભાવ ના એટલે તમે ના પાડી ના પાડી આ તો મોટા બંડલ લઈને આવ્યો રહો છું અલ્યા તારી આ પાડો ઈ હવે 20 રૂપિયા મને ઓછા છે એ મને નથી ખબર તાર ભાઈ તમે કેવું પડે કે લ્યો પણ તમે ગમે ત્યાં ઢોલિયા આકડા થઈ દો છો પણ ખબર વાગે તારે એક તો નોના છો એમાં તમે ખોટું કરો એને શું કીધું મને કે તમારા મેં ના પાડી હતી એક નંબર ના છે એમ અલ્યા પણ વાત સાચી ઓલો ડીસા વાળો લાખ ક્યાં મને તો એટલું બીજું શું કીધું હા કે તમે ઈ વેરાયટી જ્યાંથી લાવતો હોય ને એનો કે નંબર આલો મુજ ના આલ્યો અને આ મરસું છે ને આપણે ભજીયા બનાવે ને ભજીયા હોય એમાં પાલક કશું ના હોય ને હોય ખારો ના હોય તો મરસું ફૂલીને ડેડા જેવું થાય એટલી વેરાયટી આવી છે એવું એમ ને હોય મારા બરોબર પાસ વખોણ વાળા છે ને શેઠી ને તાર બીજું શું હોય વાત થઈ છે ને તાર મશરૂમ હા મોટો વેણ મોટા વેણા મોટા મોટા વેણ. ગુલાબી છે હોય ને કોઈ છે નહીં તો આખા વેણા પર આ થીલી પર બીજી હારા હારા દે મોટો વેણ મોટો વેણ મોટા બધા કમાર છે તો મોટો શું પડી મસાઈ મોટો નથી શું કરો છો મરતા ભાઈ થોડા એટલે મારે દવા છોટી છે કાકા તમે યાર મરી જાશો ધોઈ નાખશે, ધોઈ ને લાવ મેમન આયા મેમન આ મહેમાન ખરા તો ગુડા પણ બને મેમન આયા મેમન થોડું રાખો ગોટા ને લે ઢોલિયા થોડું રાખો થોડાક રાખો છો દવા છોટી છે બાપા મરી જાય અને તમે આ તો કાલના દાડો કેસ કરે તું શું કરો તો તમારી વાત નથી બાપા આ દવા કેટલા વાળી છે 20 દાડા સુધી દવા જાતી જ નહીં મારે સમજી કોઈ આ પેટમાં કેન્સલ થાય બીજા પડે બીજું મો ના ઘટી કરે બે નહીં થોડો બે નહીં આલો ઘટી કરે ના એ ગુલાબ હા મેમન હાલો થોડો હાલો ના 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 અલ્યા ગરીબ ગોળ શું આમ બોલો છો નહીં હાલવાના નથી હાલવાના દવા છોડી દે કેસ કરો યાર મેમન થોડો હાલો ના મહેમાન આયા છે હા ને એક તમે લઈ બસ હેડજો હવે તમે હેડજો આ એક મરથું બહુ કિંમતી છે એમ ઓય એક મરથું ઘણે કેટલા લોબા છે ઈ તો વિચારો આ રહ્યો તમ આ ઓના 1 કિલો ગોટા ઉતરશી હવે તો ના ઉતરે બે અલા કિલો ઉતરે બે હાલો મે અલા બે એલા ની એક હાલો એક અને એ કોઈ શું ગરમ પાણી છે ધોધો એટલે ગટાઈ ઢોલી હતો તો ઉભા રહેવાનો ને હરો કના એક કીધો નહીં ભાગતો તારે અચ્છા આઈડિયા આવે હાજી હાજી બે બે બેન કે વાત કરો છો ના એ એક ઘણો હાલો મરતા હુકી જાય અરે અરે હા તમારો થાય તમારો હું એક વાત કહું બોલ હટ બોલ એક તો ઢીલો ઓ ઢીલો હટ બોલો બોલ. ઓમાં શરમ ના હોય અલ્યા શરમ ચે રાશી ઓલા બે ડોહની આબરૂ રાશી દે પણ તોય તમે તો એક એક લાયો આ એક એક તો સો લઈ ગયા પણ શું લઈ જા આમ તો દાતા કે વળી કે હુકી જાય છે હા એવું બોલા હું તો ખરા, બે ખરા. મેલવી તોણી પણ હું શું હવે ચેક ઈ ડોહાન તો ગોમમાંથી આબરૂ પાડી પડશે વળી તો કે કેવું બોલ્યો ડોહો? હુકી જાય છે કે તારે ઓમ ચાલે ના ચાલે જે ગમે આવે હેડી વળી થોડું ખણવાનું થાય ખણા આપણે ઉપર હાર હડો અલ્યા ખણવાનું નહીં ગાર જોતા હોય હેડી બકરે હકરે કાઢો ના હોય લાલિયા એટલે મહેમાન આયા છે ને શાકભાજી તો ગમે છે હે નહીં બાલદી હા આ જો મારું શાકભાજી નહીં મહેમાન આયા છે શું કરશે તાર હવે પેલા કહું કે કોક કરવું પડશે કોકના મોય છે એટલે લેવા જવું પડશે આ ગુલાબી છે ને વાત આપણે કે ગુલાબી ને મરસાથી બસ ઢોલિયા ને ગુલાબી ને ફસી તો આપણે લઈ આવો મરસા એમ બધું હાલે તો મરસા આ મારું બધું જબર વાડી હાડે શું કર્યું છે યાર? હજુ અમે આ નારંગી ની દેશે આ નારંગી એ ગુલાબ પાડે નહીં ને હેલી વેલી તોડવી હતી નારંગી પણ શું છે હા હા નારંગી વાલ જતી
ભમરી છે શું ક્યાં છે ભમરી તું લે શું બીવરાવે તારે આ તો કે ભમરી છે મારી હવે તે હારી હો પાછી હે ક્યાં કેવા થાય નારંગી પૈસા લાલ્યા નો હાલી આ તો કથા લેબુ છે શું કથા લે આવા લેબુ હોય ને હારા લાગે છોકરાઓ લીધો હોત તો આ ગુલાબી છેતરી જાય હોત હેડો એટલે વાળતા લઈ જાવ સો પડે એ આ માથે જાણો કે હેલી છેતરી વાગે ને ઓએ માથે જાણો પડશે વાલદી હા એ વાલદી હા આ તો હે થેલી અડધી થેલી ભરી છો ઓ ભરવી છે ને કીધું અને પાળે ના પાછા પાછીને તો કરે ના પાડી તો આબરૂ વાલદી વાર તો વાર બોલે એ વાલદી ફટાફટ રે કે રાણા તાર કો ઓકી ગાડી ગાણ ફટાફટ ગાડ દે તારો એ એકદમ ગાડ દે ફટાફટ મહેમાન આબા નથી ફટાફટ એ બેસીને કો પાડે ને એ ઓય મેમન આબા ફટાફટ બેસીને બેઠ ને વાલદી આ તો ગુલાબીયાના ઢોલિયાને મારા પટ મળતા છે મસી લે થેલી રાખમાં થેલી હોય ને ગાડ દે ફટાફટ ગાડ દે હવે મહેમાનને આ હારી હાલ વધુ ખવરાવે છે તળી ને દાબીન થેલી ભરી દારી મેમન ને આ તો હિસકારો બોલાવો તો ખાતા બાપડા ગુલામ હા બે તો ભેરો થઈ હું તો પણ આખો દાડો પાણી પીવા થાય કરે છે. કોણ તો પીવું પડે આ શું કરો છો એટલે આ તો નજર ના લાગે મરથું કેવું શું છે એવું હોય એમ ઓય અમે આ નગરો લાગતી છે ઓહ તય એ લે તું ઓલા મરથા ચિયા ગણે રહ્યા એ વેણા હે વેણાજી મજૂર નહીં આયા મજૂર નહીં આયા કને હા. વેણવાજે પાસે એમ કા લઈ રહ્યો મળતો વેણવાજે વેણવાજે સો વેણતા એટલે હાલવા નથી અને વાત તો એટલે આ તો આપણા બાના છોકરા લાગે છે એટલે બાના હોય તો અમે થોડી શરમ રાખવાની છે હા હીરા એમ કહે છે હા. કે મેં તમને ઘણું આલ્યું તું પણ આપણે આલવું નહીં આ તો કેટલો કિંમતી તમારે ઈ મારા ઉપર છોડી જવાનું હોય. ના નહીં હાલ હોય તમને ખબર તો છે ને વાલદી હા એ હા બોલ થેલી તો ભરી દેવા આવ્યો અડધી તો ભરાણી તેમાં કોર હતું કે થેલી ભરી ની છે હું વેણ દે ફટાફટ મહેમાનને તળી આ તો તાપીને ખવરાવવા છે ને કીધા હરિયાણ જીવા છે આ ઢોલિયાને મારા ગુલાબને તો કેટલા મરથા આયા છે વાડી બાર કેવી બનાવી વાડી જબર બડાઈ અહીંયા ઢોલિયાની આ ગુલાબ નુલાબ મારા બેટા એ અલા શું કરો છો ભાઈ લાલિયા ને વાલિયા કશું કરતા નહીં કશું શું કરો? કરતા. અમે કશું કરતા નહીં એ કશું નહીં કરતા. ખેલી લે ઓહો ક્યાં લઈ જાય? પણ વેણે છે એમ. પણ અલા વેડે વાત કરે વાડી તમારી ક્યાં છે ઓહો લા વાલદી મેલ ઓમ તો કે મારા તો બે વિકો જીવા રેગણા આયા તો હા. તો રેગણા તો જબર લેવા હતા હવે રેગણાનો અત્યારે કે માર્કેટ છે તુરિયા મહેમાન આયા રેગણા એ બસ મહેમાન લઈ જા હાથર આયા ચાલે અરે. તમને બેહી દેવાનું છોનું પણ મહેમાન આયા છે મને આ થોડા હાલો એક મરસું નહીં મળે હવે રેગણાનું શું મહેમાન મળે થોડોક હવે રેગણા નહીં લઈ જાવ અમે તમારી રેગણા ખવરાયા છે. અને તો હવે મરસા લેવા નહીં જતા પણ ના લેવા જાય ને એ તો તમારા અહીંયા અમે આવતા ને કઈ લેતા આખા ગામમાં ફર્યા છે ક્યાંય શાકભાજી નહીં એ ગમે હોય આવું ને ગરજ આખા પડશે હો. ગામમાં ફર્યા. અલ્યા પણ મહેમાન કઢી રોટલો ને કરે તો મરસે નહીં આવે ગરજ તો પડશે તો લૂંટ છે તમારી? ગરજ પડશે ક્યારે? લૂંટ છે, લૂંટ. ના અમારી આ લોટે ક્યાંથી આલે તો ઉપર પણ તારે એમ એક મિનિટ આલો કોણ અલ્યા એ ભાઈ હું વાત કરું વાત તમે આયા છે ગુલાબભાઈ મને થોડો આયા કોઈ આયા છે ડોકા તમે ખબર બે દેશો કરે ના નહીં ના કરે ને હોય હડા આ ક્ષેત્રમાં ઘર બર ના આવે વાત કરો શરમ આપી દો ગુલાબા થોડુંક તમારી શરમ તો એને ક્યાં ખબર છે એ તો લાયો છે એને એવું હશે કે એ તો દુકાનેથી લાયો પણ કોક દાડો રેગણા લાયો પણ રેગણાનો તારે શું ઢોલિયા આ મારે? રેગડાનું શું હોય જો પથ્થર થી વધારે મારે રેગણાની માર્કેટ આવે અત્યારે 60 રૂપિયા તો કિલોના રેગણા. હોય શિયાળામાં જો, એક કામ કરો મહેમાન આવ્યા છે જો રેગણા ખવડાવજો જો પણ નથી રેગણા નથી થઈ રહ્યા છે ઓલાઈ ગયા છે. અમે તો તમને પહેલા રાલ્યા હતા વાના જાફેરે હું એક કહું તમને આ શિયાળો આવ્યો ટાઢે મરી ગયા છોકરા ખણી ખણે ગુલાબભાઈ શું ખબર છે છોકરા નાના બાપડા ચાર મરી જાય કોમ કરી કરીને ખબર ને એ લાયા છે તમને જોઈએ ચીડી પણ અમે ક્યાં કોથળા ભરીને માજ્યા છે તમે કન તો ખાલી આટલા જ લેવા ખાલી મહેમાન હારું થોડો તો અમાર આ તો તો નાની બાજુ ના પાડો તું પૈસા બોલ ના. ના હેડ દે આલો જ પડશે આજ ના ચાલે ના મારી હા. એ કઈ નહીં આલો મરસો હું ના આલો ઢોલિયા આલો પણ હું એક વાત કહું તમને ગમે લાગતું હોય કાલ હોજની દવા સોટી પેલો પંપ પાવ લ્યા દવા તો કોઈ અસર નહીં કરતી ના ના સ્વામી મરી જાતા લો સો મરી જાતા જો મહેમાન સો મરી જાતા બધા સો અત્યારે મરી કેસ તો ઢોલિયા જતો રહે હેડ કરી લઈ જા તમે મોય વેડવાના જતા પાછો નહીં હાલવા ના 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 ગતો એની જો એટલે વાલદી હાડો જોડો હવે તો તમે મરશું કે રહેવા નહીં બધા પડી જવાના એક ગરજ પડશે, ગરજ. એક બળી જાય હારું છો ને તમે આ તો અહીંયા શેડી નાખો ને અને શેડી નાખો કોઈ ના આલો ને તો શેડી નાખવા ના કરતી જો કર. રેગણા રખાતા ના ના ઘરના બાના છોકરા હોય તો શું લાયા રેગણા હવે 2 વર્ષ પહેલા આલ્યા તો હવે આવો લેવા હવે ના ના હવે લેવા આવો
હારું. અને આવ હવે ગાર ને યાર બધું આવું ભાજી વાવું. અમે વાયું ગાર પપ્પા વાયો ની શાકભાજી ફુલીવાર વાવો. વાયો. આવશે એક દાડો અમારો અમે બધું વાયું છે અઢી વીઘા વાવું, ગાજર ટેડ હા બધું વાયું છે બધું વાવું. કાળે અને- કાળે ના, ના, 8 વીઘા વાવ તમે વર રાખો. અને શોખ કરતા ફરતા હેડો છો વાવતા હોય તો ઘરે ઈ તો મહેમાન આવ્યા હતા એટલે હું તૈયાર હા, થઈને હા. આવ્યો હતો. ના, ના, બધું વાવું. અને આ લાલ્યો તો વળી કેટલા શોખ કરે છે આ હોટલમાં ગુલાબ વરસ વરસ. મહેમાનને હોટલમાંથી ખવડાવું તમે. હા હા ખબર ના ના કેટલો તો શોખ રાખી હતી વાલ્યો આ તા, આ મરચામાં સાપ નહીં આવે તો હું 2 વીઘા વાવું. અલ્યા વાલ્યો તો કેટલા રોપમાં બોલી ગયા છે હવે 4-5 સાહડા વાય ને વળી ચૂંટણું વળી સો વાય જોડો જો લાલ્યો એવા ને વાલ્યો એવા હા